પહેલું દ્રષ્ટાંત તમે સાંભળ્યું હોય કે એક બહેને પોતાના ભાઈને રાખડી બાંધી. તો ભાઈ એમ કહ્યું, લે બેન આ રાખ 500 રૂપિયા. નહીં ભાઈ મારે 500 નથી જો, ઓછા પડે છે બેન, એટલે 1000 રાખ. નહીં ભાઈ મારે નથી જોતા, ઓછા પડે એટલે 2000 રાખ. ના ભાઈ મને પૈસા નથી જોતા, તારી પાસેથી વચન જોઈએ છે. ત્યારે ભાઈ કહે, બેન તે મને આજે રાખડી બાંધી, રક્ષા બાંધી છે, કયું વચન તને જોઈએ છે? ત્યારે બહેન રાખડી બાંધીને પોતાના ભાઈને એમ કહે છે, ભાઈ તું મને વચન આપ કે હું સાસરે જતી રહું, ત્યારબાદ તું માતા પિતાને વૃદ્ધાશ્રમમાં મૂકવા નહીં જતો, માતા પિતાને તો સાચવજે. રાખડીના બદલામાં મને બસ તારી પાસે ત્યાં વચન જોઈએ છે કે તું આપણા માતા પિતાને ખૂબ રાખજે અને ખૂબ સાચવજે, તેની ખૂબ સેવા કરજે. જ્યારે ભાઈ પોતાની બહેનને કહે છે, બહેન હું તો તને વચન આપું કે આપણા માતા પિતાનો સાચવીશ, વૃદ્ધાશ્રમમાં મૂકવા પણ નહીં જાઓ, ખૂબ આદર કરીશ, પણ બહેન તું મને એક વચન આપ. બહેન કહે, માગ ભાઈ. એમ કે બહેન તું જે ઘરમાં સાસરે જા ને એ ઘરમાં તારા પતિના માતા પિતા હોય ને તેને પણ તું વૃદ્ધાશ્રમમાં મૂકવા નહીં જતી. એટલે વૃદ્ધાશ્રમમાં માતા પિતા ભાગ્ય જ હોય છે, સાસુ સસરા જ હોય છે. કોઈ કુંવારો દીકરો મા બાપને વૃદ્ધાશ્રમમાં મૂકવા ન જાય, પરિણામ પછી તકલીફ બધી થાય છે. તેથી આ સમાજમાં ભૂલો ભલે બીજું બધું, મા બાપને ભૂલશો નહીં એ તો ઠીક છે, પણ આ બાજુ બોલવાની જરૂર છે. ભૂલો ભલે બીજું બધું, સાસુ સસરાને ભૂલશો નહીં. તમારો પતિ જો સંસ્કાર સંપન્ન હોય, તમારો પતિ ડાયો હોય, ભગવાનનો ભક્ત હોય, પરોપકારી હોય, એટલું જરૂર યાદ રાખજો કે તમારા પતિ જો સંસ્કાર સંપન્ન છે અને ખૂબ ડાયો માણસ છે તો પુણ્ય એમના મા બાપનું છે, તમારા સાસુ સસરાનું છે. અને દરેક નારીઓ વિચારતી હોય કે મારે પેટ શ્રવણ કુમાર જેવો દીકરો જન્મે. શ્રવણ કુમાર એટલે માતા પિતાની સેવા કરનાર શ્રવણ કુમાર. દરેક નારી એવું માને કે મારે પેટ શ્રવણ કુમાર જેવો દીકરો જન્મે. પણ આપણા દીકરાને આપણે શ્રવણ કુમાર બનાવવો હોય તો આપણા પતિને શ્રવણ કુમાર બનવા દેવો જોઈએ. આપણા પતિને શ્રવણ કુમાર બનવા દેવો જોઈએ. જો કે તમે શું તો પોરબંદરના ડાયા માણસો એટલે આવું બધું તો બહુ જૂનું નાનકડું એક દ્રષ્ટાંત છે, બહુ યાદ નથી પણ થોડું ઘણું મને યાદ છે, હું કહેવાનો પ્રયાસ કરું છું. પતિ પત્ની બેઠા હતા. પતિ થોડો ચિંતામાં હતો. પેલી પત્નીએ પૂછ્યું, કેમ તમારા મુખ પર ઉદાસીનતા દેખાય છે? તો કે બા બહુ દુઃખી છે, ભાઈ ભાભી તેને સાચવતા નથી અને મને બહુ દુઃખ થાય છે, બા દુઃખી છે. તો પેલી કહે કે ભાઈ ભાભીને સાચવવા જોઈએ ને, બાને ધ્યાન રાખવું જોઈએ ને બાને. પણ મને એમ થાય છે કે બાને આપણા ઘરે લઈ આવો. નહીં બાને આપણા ઘરે તો નહીં જ, નહીં બા આપણા ઘરે તો નહીં જ. તમને જો બહુ એવું દુઃખ થતું જાઓ તમે બા પાસે કાંટો મારી આવો, તમે ત્યાં જઈ આવો, બાને જોઈ આવો, બા પાસે બેસી આવો, પણ બા આપણા ઘરે તો નહીં જ. પેલા એ ઘણી કોશિશ કરી સમજાવવા માટે પણ ન સમજી. તો એક દિન પેલી કોઈ માર્કેટમાં મોલમાં ખરીદવા કઈ ગયે છે અને અવસર મળી ગયો, આને લઈ આવો માને. અને જે એક રૂમ હતો એ રૂમમાંથી બધું ડબચર ને સામાન કાઢી મૂકી દીધું આગલા રૂમમાં, અને માનો જે સામાન હતો એ રૂમમાં ગોઠવી દીધો, અને માને એને એમ ખેમ સરસ રીતે રાખી દીધી. અને પેલી હાંજ પડે ખરીદી કરીને આવી, થેલા ઉપાડીને તમે જોયું તો આગલા જ રૂમની અંદર બધું અસ્ત વ્યસ્ત એટલો સામાન. પૂછવા લાગે, એટલો બધો સામાન બહાર કોને કાઢે રૂમમાંથી? તો પેલો કહે કે મારાથી રહેવાનું નહીં, હું બાને લઈ આવ્યો. અને પેલી શરૂ કર્યું, મારા ઘરમાં તો બા જોઈએ જ નહીં મને, સામાન ઘરનો તમે બહાર મૂકી દીધો અને બાને એ રૂમની અંદર. મળી બોલવા પછી તો મુખમાંથી ગોળી છૂટે. એ તો પછી ઇન્ડિયન ન હોય, પરદેશની જ હોય. બા મને 1 મિનિટ ઘરમાં નહીં જોઈએ, આ ઘરમાં બા રહેશે અથવા હું રહીશ, અને જો તમારે બાને રાખવા હોય તો આ ઘરની અંદર હું પગ નહીં મૂકું.
પેલો મૌનથી સાંભળે છે, મૌનથી સાંભળે છે. અત્યારે બાને આ ઘરમાંથી બહાર કાઢો. પેલો કે એવું શા માટે તું કરે છે? ભાઈ ભાભી બાની સેવા નથી કરતા, બાનું ધ્યાન નથી રાખતા, તેથી હું બાને લઈ આવ્યો છું. મારું પણ કર્તવ્ય બને છે. એવું ન જાણું નહીં, બાને આ ઘરમાંથી બહાર કાઢો. બસ જોર જોરથી બોલવા લાગી. ત્યારે અંદરના રૂમમાંથી અવાજ આવ્યો છે, બેટા તારા પતિની બાની હું તારી બા છું. પેલી અવાજ ઓળખી ગઈ, દોડતી રૂમની અંદર ગઈ. અરે બા તમે? પેલી બાને વળગી અને ધ્રુસકે ધ્રુસકે રડી પડે છે. બા તમે દુખી છો? આ બેટા તારા પતિના ભાઈ ભાભી નહીં, તારા ભાઈ ભાભી, તારા ભાઈ ભાભી મારી સેવા નહીં કરતા હું દુખી હતી. તો જેટલો આપણી મા ઉપર આપણને પ્રેમ અને લાગણી હોય, એટલો જ પ્રેમ અને લાગણી પતિને પણ પોતાની મા ઉપર હોય છે, પોતાના પતિને પણ એની મા ઉપર હોય છે. ઘર ઘરની અંદર જો આવું વાતાવરણ ઊભું થાય તો કેટલું દિવ્યતા, કેટલું દિવ્ય વાતાવરણ નિર્માણ થાય. આમ તો ઘણી વાર મને વિચાર આવે કે હવે આ વર્તમાન યુગની અંદર આ રિવાજ બદલી નાખવાની જરૂર છે. હવે પુરુષોને સાસરે મોકલી દેવાની જરૂર છે. અત્યાર સુધી દીકરીઓ બહુ સાસરે ગઈ, દીકરીઓ બહુ સાસરે ગઈ. હવે દીકરીઓને સાસરે નહીં જવાનું, આને મોકલવાનું. ઘૂંઘટો કાઢીને જવું પડે જાય. તો સમાજ છે બેંગ્લોર, કર્ણાટક, બેંગ્લોર બાજુ એક સમાજ છે, ત્યાં દીકરી સાસરે નથી જતી, દીકરાઓ સાસરે જાય છે. દીકરાઓ સાસરે જાય જ્યાં કલેશ નથી, કોઈના ઘરમાં કોઈ ખટપટ તકલીફ નથી, દીકરાઓ સાસરે જાય છે. અને તમારે જો આવે કેટલો વ્યવહાર, આપણી બેન આવે ત્યારે મુખ બગડી જાય, પણ એની બેન આવે તો 16 કળાએ ખીલી જાય. આવું શા માટે ભલામણ? આવું શા માટે? જેટલી આપણી બહેન આપણને વાલી છે, એટલી જ પોતાના પતિની બહેન પણ આપણને વહાલી લાગવી જોઈએ. જો ઘરમાં સ્વર્ગ જેવું વાતાવરણ નિર્માણ કરવું હોય તો બંને પક્ષોને સમાન પટરી પર ચાલવું જોઈએ, સમાન પટરી પર, તો ટ્રેન સીધી ચાલે ને. જો કે આ બાજુ તમારે બહુ સારું હોય, ભગવાનની કૃપા છે, પોરબંદર બાજુ તો બહુ સારું વાતાવરણ. નારદે કેટલો સુંદર વ્યવહાર કર્યો છે. પિતાની પરિક્રમા કરી, પ્રણામ કર્યા, સાષ્ટાંગ પ્રણામ કરી, દંડવત પ્રણામ કર્યા છે. હવે ધીરે ધીરે સમાજમાં સારું થતું જાય છે. આજે આજના દીકરાઓ બધા મા બાપને ખૂબ આદર આપે છે, મા બાપની ખૂબ આમન્યા રાખે છે. ધીમે 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 આ સમાજમાં સારું દેખાતું થાય છે, સારું દેખાતું થયું છે. અને બીજી તમને આપને જાણ ખાતર વાત કરું, એક સમય એવો હતો કે માતા પિતા દેવલોક પામે ત્યારબાદ એની યાદમાં કથાઓ થતી હતી. હવે ધીરે ધીરે રિવાજ બંધ થવા લાગ્યો છે. મા બાપ મૃત્યુ પામે અને તેની યાદમાં નહીં, હવે તો મા બાપની યાદ તાજી રહે તેથી જીવિત મા બાપને કથા સંભળાવવામાં આવે છે. ધીમે 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 રિવાજ પરિવર્તન થઈ રહ્યો છે. ફોટા મૂકીને નહીં, માતા પિતાને બેસાડીને કથા, એવી મેં ઘણી કથાઓ કરી છે. પોતાના મા બાપને બેસાડીને પૂછો કે શા માટે કથાનું આયોજન કર્યું? બાપુ કાંઈ નહીં, મા બાપ જતા રહે પછી એની પાછળ કથા કરીએ એનો કયો અર્થ? એના કરતા મારા મા બાપને સુંદર સોફા પર બેસાડી અને જીવતા જ તેને કથા ન સંભળાવી દઉં, જીવતા જ તેનું મંગલ કલ્યાણ થાય. પરિવર્તન જરૂરી છે, પરિવર્તન બહુ જરૂરી છે. અહીંયા હવે નારદ હાથ જોડીને કહે છે, પિતા બ્રહ્મા, વિષ્ણુ ભગવાને કહ્યું તેથી તમારી પાસે હું આવ્યો છું. પિતા બ્રહ્મા, આપ મને ભગવાન મહાદેવની કથા કહો. આવું નારદ બોલ્યા છે. એ સમયે પિતા બ્રહ્મા પોતાના આસન ઉપરથી ઉભા થાય છે, પોતાના પુત્ર નારદને હાથ જોડીને પ્રણામ કરે છે. નારદના મનમાં સંશય થયો, પિતા હું તમારો દીકરો છું, પુત્ર છું, મને શા માટે પ્રણામ કરો છો? પુત્ર પિતાને પ્રણામ કરે ધર્મ છે, પિતા પુત્રને પ્રણામ શા માટે? ત્યારે બ્રહ્મા બહુ સરસ બોલ્યા છે. બ્રહ્માજી એમ કહે છે કે નારદ તમે સાધુ છો, સંત છો, મુનિ મહામુનિ, નારદો મુનિ સતમહા. એ નારદ, તેથી હું તમને પગે નથી લાગતો, પરંતુ નારદ સાંભળો તમે હવે,
આ દુનિયાનો કોઈ પાપીમાં પાપી માણસ હોય જેને દુનિયાનો એક પણ પાપ ન છોડ્યું હોય એવો માણસ પોતાના મુખમાંથી શબ્દો બોલે કે મારે મહાદેવની કથા સાંભળવી છે, એ પાપી માનવ પણ વંદનીય બની જાય છે. એ પાપી માનવ પ્રણમ્ય બની જાય. નારદ, તમારા મુખમાંથી શબ્દો પ્રગટ થયા છે, મારે મહાદેવની કથા સાંભળવી છે, તેથી હું ભલે તમારો પિતા પણ આપ મારા માટે પ્રણમ્ય છો. વક્તા માટે શ્રોતા વંદનીય હોય છે. કોઈ પણ વક્તા હોય એના માટે શ્રોતા, કથા સાંભળનાર વંદનીય છે. આ કથાનો શણગાર, કથાની શોભા એ જરૂર સ્ટેજ હોઈ શકે, મંડપ, ડેકોરેશન બધું હોઈ શકે, પણ કથાની સુંદરતા અને કથાની શોભા એ કથા સાંભળનાર શ્રોતાજનો હોય છે. નિરંતર હું બોલતો રહું છું કે આપ સૌએ તમારા જીવનનો કિંમતી સમયની આહુતિ આપી છે. તમારા જીવનનો કિંમતી સમય આપીને આપ કથામાં બિરાજમાન છો, અને તમારી ઉપસ્થિતિ કથાની શોભા છે, કથાની સુંદરતા છે. તમે ઉપસ્થિત રહીને કથાની સુંદરતા વધારી, એવી સુંદરતા મારો મહાદેવ તમારી ને તમારા પરિવારને વધારે. એ શંકરને એક સાધુ તરીકે મહાદેવને પ્રાર્થના કરું છું, સાધુ તરીકે શંકરને પ્રાર્થના કરું છું કે ભગવાન તેના પરિવારને સદગુણથી શણગાર, તેના પરિવારની દિવ્યતા વધારે. દેવ અને મહાદેવની કથામાં થોડો ફરક છે. દેવની કથા સાંભળે છે તેને જ પુણ્ય મળે છે, દેવની કથા સાંભળે તેને જ પુણ્ય મળે છે, અને મારા મહાદેવની કથા સાંભળે તેને 71 પેઢીને પુણ્ય મળે છે. એ શંકરની કથા, એ મારા મહાદેવની કથા, 71 પેઢીને પુણ્ય એના ખાતામાં જમા થાય. જેમ વૃક્ષના મૂળની અંદર જલ અર્પણ કરવામાં, મૂળ વડે, થડ વડે, ડાળી વડે એક એક પાનને, એક એક પર્ણને જલ પહોંચી જાય, એમ ઘરમાં એકાદો સભ્ય કોઈ કથા સાંભળતો હોય ને, આખા પરિવારનો બેડો પાર થઈ. એ ભગવાન શિવની, એ મારા મહાદેવની કથા છે. કથા એ સાધના, કથા અનુષ્ઠાન, કથા ઉપાસના જ. કથા ખુલ્લી આંખો દ્વારા ભગવાનનું દર્શન છે. આખ્યા મેં કથા સારમ પુરાણા નામ વિશેષતઃ, એ ભગવાનની કથા છે. બિરાજો નારદ, હું આપને ભગવાન મહાદેવની કથા કહું. હવે બ્રહ્મલોકમાં શિવ મહાપણ કથાનું મંડાણ થાય છે. હવે બ્રહ્મા બોલા, શ્લોક બ્રહ્માજીના મુખમાંથી પ્રગટ થાય છે. નારદ, હું તમને તેટલા માટે હું મહાદેવની કથા કહીશ, જગતના હિત માટે, લોક કલ્યાણ માટે. ભલે કોઈ હેતુ હોય, પણ કથાનો હેતુ તો લોક કલ્યાણ જ છે ને. ભલે આપણે આ કથા ગાંડાઓ માટે રાખી છે. ભગત બાપુ બેઠા છે, ગાંડાઓની સેવા કરે છે. ઘરમાં એક ગાંડો હોય તો થાકી જઈએ આપણે. એટલા બધા ગાંડાઓને હાચવવા કે નાની વાત છે? બહુ કપરું છે. પણ ભગવાન તેને નિમિત્ત બનાતે ને, ભગવાન આવા પવિત્ર આત્માઓને ધરતી પર મોકલતા હોય, જા તારે આ કામ કરવાનું છે. અને કથામાં જે કાંઈ ભેટ આપો, જે કાંઈ જોલીમાન દક્ષિણા જે કાંઈ આપો, એ બધું જ આ ગાંડાઓની સેવાની અંદર. મને કહ્યું બાપુ, હું મોટો ગાંડો. કેવી સરળતા, કેવી સરળતા છે. અને ગાંડાની સાથે ગાંડું જ થવું પડે ને. કેમ બાળકની સાથે બાળક થવું પડે કે નહીં? આપણે બાળકને રમાડતા આપણે જાતને આપણે ભૂલી જાય કે ને, આપણે 50 ને 60 વર્ષના છે, ભૂલવું પડે ને. બાળક જેવા થવું પડે, ત્યારે બાળક સાથે ખેલી શકાય છે. તો સુંદર મજાનો ઉદ્દેશ છે, પણ મૂળ ઉદ્દેશ તો એ જ હોવો જોઈએ કે જગત કલ્યાણ. આજે બ્રહ્માનું વરદાન છે, બ્રહ્માનું વચન છે. હે નારદ, હે નારદ, ઓ બ્રહ્મન સાધુ પુષ્ટો તવયા વિબુધ સત લોકોપકારણિયમ લોકહિત માટે, લોક કલ્યાણ માટે હું આપને ભગવાન મહાદેવની કથા કહીશ. એ નારદ, આદર થકી, ભાવ થકી આપ ભગવાન મહાદેવની કથાનું શ્રવણ કરો. બ્રહ્મલોકની અંદર શિવ મહાપણ કથાનો હવે પ્રારંભ થાય છે. હવે ધીરે ધીરે શિવ મહાપણ કથા પ્રારંભ થશે. બ્રહ્મા નારદને કહે છે, સૂત પુરાણજી પ્રયાગ તીર્થમાં અસંખ્ય ઋષિ મુનિઓને શિવ મહાપણ કથા સંભળાવે છે. હવે શિવ કથાનો પ્રારંભ થાય છે. પણ બ્રહ્માએ કહ્યું છે, નારદ, હું આપને ભગવાન મહાદેવની કથા કહું એ પહેલા ભગવાન શિવની સ્તુતિ કરું. સુંદર મહાદેવની સ્તુતિ છે. અને આ શબ્દો બ્રહ્માના મુખમાંથી પ્રગટ થાય છે. કર્ણ રસાયણ છે. આ શબ્દો ભવરોગને મટાડનારા શબ્દો છે, રોગ અને શોકમાંથી મુક્ત કરનારા શબ્દો છે. કથા એ કોઈ વાર્તા નથી ભાઈ.
કથા તો ભગવાનનું વરદાન છે ને. કથા એ પ્રવચન નથી, ભગવાનનું વિશેષ પ્રકારનું વચન છે. એ છે ભગવાનની કથા. તેથી કોઈ પણ માનવ ભગવાનની કથાનું શ્રવણ કરતા હોય ને એમને કોઈ સામાન્ય ન સમજવા. શિવપુરાણમાં તો એવું કહ્યું છે કે ક્યારેય ભગવાનની કથાનું શ્રવણ કરવા આપ ન જઈ શકો, પણ જે કથાનું શ્રવણ કરતા હોય તેનું દર્શન કરી લઈએ ને તો પણ કથા સાંભળવાનું ફલ પ્રાપ્ત થઈ જાય. એ ભગવાનની કથા, એ મહાદેવની કથા છે. બ્રહ્મા નારદને કહે છે, નારદ બિરાજો, હું આપને ભગવાન મહાદેવની કથા કહું. અને બ્રહ્મલોકની અંદર બ્રહ્માજી સ્વયં ભગવાન મહાદેવની કથા કહે છે. નારદ, લોકાનામ હિત કામ્યા, જગતના હિત માટે, લોક હિત માટે, લોક કલ્યાણ માટે, જીવ માત્રના સુખ માટે હું આપને ભગવાન મહાદેવની કથા કહું. બ્રહ્મલોકની અંદર શિવ મહાપણ કથાનો પ્રારંભ થાય છે. બ્રહ્મા કહે છે, નારદ હું આપને ભગવાન મહાદેવની કથા કહું એ પહેલા ભગવાન શિવજીની સ્તુતિ કરું. બ્રહ્માના મુખમાંથી પ્રગટ થયેલા સુંદર દિવ્ય શબ્દો છે, કર્ણ રસાયણ છે, ભવ રોગને દૂર કરનારા શબ્દો છે. બ્રહ્માની દ્રષ્ટિએ શિવ કોણ છે? બ્રહ્માજીની દ્રષ્ટિએ શિવ કેટલા શ્રેષ્ઠ છે. બહુ વિસ્તારથી સ્તુતિ કરી છે, પરંતુ થોડા શબ્દો. આ બ્રહ્માજીનો પ્રસાદ છે, બ્રહ્માનો પ્રસાદ છે. બ્રહ્માજી બોલે છે, હે નારદ સાંભળો આપ. નમો હે મહાદેવજી, તમારા અનંત રૂપ છે, અસંખ્ય રૂપ છે. કોઈ એમ કહે શંકર ભગવાનનો કોઈ અવતાર નથી. જો ભલા મને શિવ મહાપણમાં જરા જોવો તો ખરા, શંકરના અસંખ્ય અવતારોની કથા છે. કેટલા અવતારો? તો કે વરસાદની જેટલી ધારાઓ એટલા અમારા મહાદેવના અવતાર છે. આકાર પણ છે ને, અવતાર પણ છે, નિરાકાર પણ છે ને, ઓમકાર પણ છે, નિર્વિકાર પણ છે. એ મારો શંકર છે, એ ભગવાન મહાદેવ છે. ભગવાન તમારા અનંત રૂપ છે. ક્યાં રૂપને પ્રણામ કરું, ક્યાં રૂપની હું વંદના કરું? તમારું 1 2 3 રૂપ હોય તો સમજો કે આ એક રૂપને પણ અસંખ્ય અગણિત સંખ્યા ન વિદ્યતે, કઈ રીતે પ્રણામ કરું? પરંતુ મહાદેવ, મને આપનું એક રૂપ બહુ જ અતિ પ્રિય છે. એ રૂપની પસંદગી કરું છું. બ્રહ્માએ જે મહાદેવના રૂપની પસંદગી ઉતારી છે, શબ્દ બ્રહ્માના મુખમાંથી પ્રગટ થાય છે. મહાદેવ, આ તમારું નીલકંઠ રૂપ મને બહુ ગમે છે. કંઠમાં જહેર ને નીલકંઠ મારા મહાદેવનું નામ છે. મૂળ રૂપને કોણ જાણે ભગવાન, પણ આ રૂપ મને બહુ જ પ્રિય છે. મૂળ રૂપની તો કોઈને જાણ નથી. ભગવાન મહાદેવ, તમે કાળકોટ નામનું ઝેર પીધું, પરંતુ આ ઝેર કોણ પી શકે? જે અમૃતથી ભરેલો હોય છે. ભગવાન શિવ, તમારું રૂપ અમૃત સ્વરૂપ છે, કેવલ્ય અમૃત સ્વરૂપ. હે શિવ, તમે અમૃતથી ભરેલા છો, તેથી તમે ઝેર પી શકો છો. ભગવાન, આ રૂપ મને અતિ પ્રિય છે. નીલકંઠ રૂપ મને અતિ વહાલું છે. જગત કલ્યાણ માટે, લોકહિત માટે, હે મહાદેવજી, આ સમુદ્ર મંથન કરતા ઝેર પ્રગટ થયું, તમે કંઠમાં રાખ્યું છે. આ નીલકંઠ રૂપ મને અતિ પ્રિય છે. પરંતુ મહાદેવ, ઝેર એ જ પી શકે છે જે અમૃતથી ભરેલો હોય છે. આપ તો અમૃત સ્વરૂપ છો. ભગવાન, અપમાનને કોણ સહન કરી શકે? જે માણસ માનથી ભરેલો હોય છે, જે માણસનું જીવન માન સન્માનથી ભરેલું હોય, એ માણસો અપમાનને સહન કરી શકે છે. બાકી કોઈ અપમાન, અનાદર સહન કરવો એ કોઈ નાની વાત નથી. કોઈ આપણો અનાદર કરે ને આપણે તેનો સામે અનાદર કરી નાખો તો એનામાં આપણામાં ફરક હું ભાઈ? આપણું એક નહીં લાખ કોઈ અપમાન કરે તો પણ હસતા હસતા ત્યાંથી નીકળી જવું એ ડાયા માણસોનું લક્ષણ હોય છે. એ સાધુ પુરુષ, સંત પુરુષોનું લક્ષણ છે. અને કોઈ પણ માણસ આપણો અનાદર કરે, આપણા માટે ગંદુ બોલે, તો એ કઈ આપણા માટે નથી બોલતો ને, એના પૂર્વજોની ઓળખાણ આપે. તમારી પાસે આવું બધું છે, એ અમે તમને આપીએ છીએ. એમાં આપણે ગભરાવાની કોઈ જરૂર નથી, આપણે કોઈ મૂંઝાવાની જરૂર નથી.
अगर आपको आपका कोई दिल दुखाए तो बुरा मत मानो, अगर आपका कोई दिल दुखाए तो बुरा मत मानो। जिन वृक्ष को ज्यादा फल लगते हैं उनको ज्यादा पत्थर ही खाना पड़ता है। कोई पण माणस कोई पण આપણા માટે કાંઈ પણ બોલે, દયા માણસોનું લક્ષણ છે, નજરઅંદાજ કરે. હળાહળ કોઈ આપણું અપમાન કરે ને સામે તેનું અપમાન કરી નાખવું એ તો સામાન્ય માણસનું લક્ષણ છે. અને કોઈ માણસ આપણો અનાદર કરે, અપમાન કરે, તેનું અપમાન કરવા માટે, તેનો અનાદર કરવા માટે તેના જેટલું નીચે ઉતરવું પડે આપણે. તો ભગવાને આપણને એટલે ઊંચા આપ્યું હોય તો શા માટે નીચે ઉતરવું જોઈએ ભલા માણસ? એમની ઓળખાણ છે. આપણે ક્યારે આમ કોઈ ગામમાં હેરીમાં જતા હોય કે મોહલ્લામાં કે આમ જતા હોય તો કોઈ કૂતરું ભસતું હોય તો આપણે કોઈ ધ્યાન કર્યું છે? આપણે કોઈ એના જેમ શરૂ કરી દીધું હામું? નહીં. આપણને ખબર છે કે કૂતરું છે તો સમજી જવું જોઈએ કે આ બે પગ વાળું છે. માણસે નીકળી જવું જોઈએ ત્યાંથી હાંચવીને ભલામણા. હસતા હસતા ત્યાંથી પસાર થઈ જવાનું હોય છે. ડાયા માણસોનું લક્ષણ છે અનાદરને હસતા હસતા સહન કરી લે, અપમાનને હસતા હસતા સહન કરી લે, તેનો પ્રતિસાદ ન કરે. બસ બ્રહ્માજી એમ કહે છે, ભગવાન મહાદેવ કાળકૂટ નામનું ઝેર પીધું, તમે અમૃત સ્વરૂપ છો. નાંતમ દેવા વિજાનંતી, ભગવાન તમારા મૂળ રૂપને કોણ જાણે છે? કોઈ દેવતાઓ પણ આપના મૂળ રૂપને જાણી ન શકે, સમજી ન શકે, તો હું કેવી રીતે જાણી શકું, કેવી રીતે હું સમજી શકું? આ શબ્દો બ્રહ્માજીના છે. સુંદર બ્રહ્માજી શબ્દો વડે શિવજીની દિવ્ય સ્તુતિ કરી છે.